ડોંબીવલીથી નરેન્દ્રભાઈ નાગદા. આપનો સવાલ છે કે દયા અને કરુણા વચ્ચેનો તફાવત સમજાવો. નરેન્દ્રભાઈ, જ્યાં દયા હોય ત્યાં ક્રૂરતા હોય જ, જ્યાં સુખ હોય ત્યાં દુઃખ હોય જ, જ્યાં ખુશી હોય ત્યાં નારાજગી હોય જ, જ્યાં માન હોય ત્યાં અપમાન હોય જ. આ બધા દ્વંદ કહેવાય. દયા ક્રૂરતા, રાગ દ્વેષ, માન અપમાન, આ બધા દ્વંદ છે. આપણે બધા દ્વંદયુક્ત છીએ. આપણે કોઈ ગુરુજી આવ્યા છે ને આપણે ત્યાં, તો એનું બહુમાન કરશું, માન કરશું. અને સાથે કોઈ સામે કોઈ ભિખારી આવી ગયો ને તો એનું અપમાન કરીને કાઢી મૂકશું. સારો પ્રસંગ બન્યો ને તો ખુશ ખુશ થઈને નાચી ઉઠશું, ને કાંઈ ખરાબ બની ગયું તો દુઃખી દુઃખી થઈને રડ્યા કરશું. કતલખાનેથી એકાદ ઢોરને દયા ખાઈને છોડાવી લાવશું તો ઘરે આવીને વાંદામાં રંદવા છાંટીને આપણી ક્રૂરતા બતાવશું. આમ આપણે દ્વંદ સહિત છીએ, જ્યારે ભગવાન દ્વંદ રહિત છે. તે દ્વંદની ઉપર ઉઠી ગયા છે. મારા છોકરાને કોઈ મારશે ને તો મને એના પર દ્વેષ આવશે, ને કોઈ એના વખાણ કરશે તો એના પર રાગ આવશે. જ્યારે કરુણા શું છે એને ઓળખો. કરુણા એ બંનેથી ઉપર છે. કાલે અશ્વિની કટારિયાના સવાલનો જવાબ આપ્યો ને, એમાં સમજાવ્યું છે ને કે પાર્શનાથ ભગવાન પર કમઠ વરસાદ વરસાવીને એને મારવાની કોશિશ કરે છે. જ્યારે ધર્મેન્દ્ર દેવ ભગવાનને પાણીથી ઉપર ઉઠાવી લઈ નાસિકામાં પાણી જતું અટકાવી બચાવી લે છે. ભગવાનની જગ્યાએ આપણે હોઈએ ને કોઈ આપણી સાથે આવું વર્તન કરે તો આપણે કમઠ પર આપણને દ્વેષ આવશે ને ધર્મેન્દ્ર પર આપણને રાગ આવશે. પરંતુ ભગવાનની મનોવૃત્તિ બંને પર એક સરખી. ભગવાનને એના કમઠ પર દ્વેષ આવે છે, ન ધર્મેન્દ્ર પર રાગ. ભગવાનના હૃદયમાંથી તો સતત બંને પર કરુણા ભાવ જ વહે છે. ભગવાનને કમઠ પર દ્વેષ ન ધર્મેન્દ્ર પર રાગ. એમને તો એક જ ભાવ, આ જીવોને સંસાર ચક્રમાંથી તારું. સવી જીવ કરું શાસન રસીની ભાવના, એ જ છે કરુણા, એ જ છે કરુણા ભાવના. કમઠને પણ એ રસ્તો બતાવવું કે એ પણ રાગ દ્વેષમાંથી બહાર નીકળે, શાશ્વત સુખ મેળવે. ધર્મેન્દ્ર દેવને પણ એ જ રસ્તો બતાવવું કે તે પણ ભવચક્રના દુઃખમાંથી બહાર નીકળી શાશ્વત સુખ મેળવે. આ જ ભાવના એક કરુણા ભાવના છે. ન એમાં રાગ છે, ન એમાં દ્વેષ છે. આપણે તો બિલાડીના મોઢામાંથી ઉંદરને છોડાવવા છૂટો પથ્થર ફેંકશું, એક પર દયા તો બીજા પર ક્રૂરતા. એમ કરતા પણ બિલાડી કે ઉંદરને આપણે કાયમી તો છોડાવી શકતા નથી. થોડેક દૂર જઈને પાછો એ ઉંદરને પકડી લેશે, ખાઈ પણ જશે. ને આવા ઉંદર બિલાડીના ખેલ જન્મો જન્મ ચાલ્યા જ કરશે. કોઈ જન્મમાં ઉંદરનો જીવ બિલાડીના જીવના મોઢામાં, તો કોઈ જન્મમાં બિલાડીનો જીવ ઉંદરના જીવના મોઢામાં. આ મરણ મારણના ખેલમાંથી આપણો જીવ મુક્ત જ નથી થતો. અનંત અનંત જન્મોથી આ જ ખેલ ખેલ્યા કરીએ છીએ. આજે કોઈ મારા પર ઉપકાર કરી મારું ભૌતિક દુઃખ ટેમ્પરરી દૂર કરશે, પણ પાછું એ દુઃખ નહીં જ આવે એની કોઈ ખાતરી નથી. જ્યારે ભગવાનનો કરુણા ભાવ એ જ છે કે દરેક દરેક જીવને એવો રસ્તો બતાવો, એવો રસ્તો, એવો માર્ગ બતાવો કે ફરી એ જીવને ઉંદર બિલાડીના ખેલ ખેલવા જ ના પડે.
એ જે ભાવ છે એ છે કરુણા, નિતાંત કરુણા. એ દ્વંદ્વ રહિત કેવળ જ્ઞાનીમાં જ હોય, આપણામાં ના હોય. આપણે તો દ્વંદ્વ સાથે જ જીવીએ છીએ. 10 વર્ષ પહેલાં હું જ્યારે દુબઈમાં હતી ને, ત્યારે કોઈએ મને આવો જ સવાલ પૂછેલો કે બેન તમારા ભગવાન તો કેવા છે? એમની સામે કોઈ બે જીવ લડતા હોય તો છોડાવે પણ નહીં ને ધ્યાન ધરીને ઊભા રહી જાય. આવા તો કાંઈ ભગવાન હોય? બરાબર ને? તમે શું કહો છો? આ ખોટું કરે છે ને ભગવાન? એવું ના કરવું જોઈએ. મેં કહ્યું આપણી બુદ્ધિ આટલી જ ચાલે અને એ સ્વાભાવિક છે, કારણ કે આપણે એટલી જ કેટેગરી પર છીએ. આપણે તો કોઈ બે જણ લડતું હોય તો છોડાવીશું પણ ખરા, અને પાછા મેં છોડાવ્યા એવો અહંકાર પણ કરશું. પરંતુ ભગવાને જોયું કે આજે છોડાવીશું તો પાછા કાલે નહીં જ લડે એવી કોઈ ગેરંટી નથી. ભગવાને તો સર્વ જીવોને એવો માર્ગ બતાવ્યો છે કે જેથી ફરી ફરી લડવું પડે ને છોડાવવું પડે એવા ચક્કર જ ના થાય ને હંમેશ માટે કોઈ પણ જીવ સાથેની લડાઈ જ બંધ થઈ જાય. એવો માર્ગ સૌને બતાવવું, એવો જે ભાવ છે તે જ કરુણા ભાવ છે. પણ એ બતાવવા માટે પેલા ભગવાને પોતે એ રસ્તે ચાલીને સિદ્ધિ મેળવવી પડે. પોતે મેળવે, પોતે જાણે તો કોઈને આપી શકે ને. મેં જ ના મેળવી હોય તો બીજાને શું આપું? મારે કોઈને 100 રૂપિયા આપવા હોય તો પહેલાં મારે 200 કમાવા પડે ને ભાઈ. એમને હું 100 ક્યાંથી આપું જો મારી ખિસ્સું ખાલી હશે? માટે ભગવાન પહેલાં પોતે રાત દિવસ ધ્યાન સાધના કરી, પોતે મૌન રહી, પોતે સ્થિર થઈ મન વચન કાયાથી, અને કર્મોને, જૂના કર્મોને, ઢગલા કર્મોને ઉદીરણામાં લાવી ક્ષમતામાં સ્થિર થઈ પોતે એ કર્મને નિર્જરે છે, કર્મથી મુક્તિ મેળવે છે, કેવળ જ્ઞાન પામે છે, દુઃખથી મુક્ત થવાનો માર્ગ પામે છે પહેલાં પોતે, પછી એ આપણને એ રસ્તો બતાવે છે. ભાઈ, હંમેશ માટેના તારા લડાઈ ઝઘડા, જન્મ મરણ, રાગ દ્વેષ, આમાંથી મુક્ત થવું હોય ને, આ દ્વંદ્વમાંથી મુક્તિ પામવી હોય ને, તો તું આ માર્ગે જાય. આ કરુણા ભાવના છે. સમજમાં આવ્યું કે દયા ને કરુણામાં આસમાન જમીનનો ફરક છે. જય જિનેન્દ્ર. This audio is by Subodhi Masalia. Contact 885 00 885 68. Okay.